ગઈકાલે શીખ્યા હતા ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરતા, એમાં આપણે એક વસ્તુ બાકી રાખી હતી, ફાઇલ અપલોડ. કેમ? કારણ કે ફાઇલ અપલોડ હું કરવા જતો ટાઈમ વધી જતો હતો, કારણ કે ગઈકાલે આપણે આખું સેટઅપ કરવાનું હતું MySQL સાથે, એટલા માટે મેં ફાઇલ અપલોડ નહોતું કરાવી. પણ આજે હું ફાઇલ અપલોડ કરાવીશ કે જ્યાં તમારું સ્ટેટિક ફોલ્ડર છે, એક અપલોડ ફોલ્ડર છે, એ અપલોડ ફોલ્ડરમાં આપણે ફોટો અપલોડ કરશું. તો અહીંયા આપણે ફોટો અપલોડ કરશું. તો અપલોડ કરવા માટે આપણે અહીંયા લખી શકીએ કે પાથ તરીકે, તો ભાઈ મારું સ્ટેટિક ફોલ્ડરના અંદર પાથ, ચલો અહીંયા નલ રહેવા દઉં છું. અહીંયા લખશું with ઓપન ફંક્શન, જેમાં તમે ફોલ્ડર રાખો છો કે સ્ટેટિક ફોલ્ડર ની અંદર રહેલું અપલોડ ફોલ્ડર, આપણે ફાઇલ અપલોડ કરવા શીખ્યા હતા, સ્લેશ પ્લસ અહીંયા લખાશે તમારું ફાઇલ, બરાબર, ફાઇલ ડોટ નેમ. હવે ફાઇલ ડોટ નેમ એટલે તમારું ફાઇલ ગેટ કરાયેલું હશે. એક જ મિનિટ, આપણે આમાં લાસ્ટ ટાઈમ કર્યું હતું મેં આની અંદર કહી દીધું, બરાબર, જેની અંદર આપણે ફાઇલ ડોટ નેમ લખી દીધું, પણ એમાં પહેલા ફાઇલ ગેટ કરાવી હતી, ત્યાં વ્યૂ માય પેજ વ્યૂ નહીં, ચલો એક મિનિટ, આપણે કરાવી દીધું આમાં સારી, બરાબર. અહીંયા ફાઇલ ફેચ કરવા બાકી રહી ગઈ છે મેં, એટલે આપણે ફાઇલ કેમ ના આવી, એ ફાઇલ પહેલા ફેચ કરાવવી પડશે. જોડે જોડે તમારા ફોર્મની અંદર અહીંયા ફોર્મ ટેગમાં અહીંયા ઇંક ટાઈપ મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા લખવા પડશે. તો અહીંયા તમારું HTML અહીંયા લખશો તો જ ઇંક ટાઈપ આવશે, ઇંક ટાઈપ મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા, આ લખશો તો તમે ફાઇલ ટ્રાન્સફર કરી શકશો, બરાબર. તો અહીંયા પાછું જેંગો જનરેટ કરી દઈએ. ચલો, ઇંક ટાઈપ મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા લખ્યા. હવે તમારે અહીંયા ફાઇલ, જે ઇનપુટ ટાઈપ ફાઇલ છે, એનું નામ તમે શું રાખેલું છે, એ નાખેલું છે આપણે ફાઇલ ઇમેજ. અહીંયા પકડાશે ફાઇલ ઇમેજ, રિક્વેસ્ટ ડોટ ફાઇલ અને ફાઇલ ઇમેજ, અને પછી ફાઇલ ડોટ નેમ, ફાઇલમાં નેમ પડશે, અને એ નામ આ પાથ ઉપર ફાઇલ ક્રિએટ થઈ છે, શું થયું છે, રાઇટ ડી પ્લસ WP પ્લસ એઝ અ ડેસ્ટિનેશન નામ વાળી તમારે જે આવી શકે છે વેરિયેબલ, એન્ડ પછી આવશે ફોર ચંક્સ, બરાબર, ચંક્સ CHUNK. આ જો ઓટોમેટિક હશે, ચલો વધે રહી, એ શેમાંથી લેશે, ઇન આપણું જે ફાઇલ છે એની અંદરથી ચંક્સ લેશે, CHUNK એસ ઓપન ક્લોઝ, એક ફાઇલના ચંક્સ પકડશે અને ડેસ્ટિનેશન ઉપર રાઇટ કરવાનું છે, ડેસ્ટિનેશન ડોટ રાઇટ, પર્ટિક્યુલર જગ્યાએ રાઇટ કરશે. શું રાઇટ કરશે, તો તમારા જે એક ચંક પકડી રાખે એ રાઇટ કરશે, અને પછી તમારો જે પાથ અસાઇન થશે, આ પાથ, અને પાથ તરીકે તમારો આ પાથ કે જે પાથ ઉપર તમારો ફોટો અપલોડ થાય છે, આ પાથ થઈ ગયો ફાઇલ અપલોડ, અને આ પાથ વેરિયેબલને તમે કોલ કરાવી દો. એકવાર આપણે પ્રોજેક્ટ રન કરીને જોઈ લઈએ. મારું પ્રોજેક્ટ હજી રન કરાયું નથી, અહીંયા આ બધું બંધ કરી દઉં છું હું. ચલો આને ઓપન કરી દઈએ પાછું, અહીંયા ક્લાયન્ટ સ્ટેટિક, રાઈટ ક્લિક કરી DL ઇન ફાઇલ એક્સપ્લોરર. ગઈકાલે ફાઇલ અપલોડ નહોતું લીધું, ખાલી આપણે અહીંયા CMD, અહીંયા વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ સ્ટેટ એક્ટિવેટ, CD માય પ્રોજેક્ટ, આપણો પ્રોજેક્ટ કયો છે 1 CD, એન્ડ પછી અહીંયા py manage.py run server, એન્ડ અહીંયા પોર્ટ નંબર, અહીંયા તમે લખી દો લોકલ હોસ્ટ then 7800, અને એમાં તમારો ફાઇલનો પાથ, જે પાથ તમે અસાઇન કરેલો હશે તમારા urls.py માં રેઝ માં, અહીંયા આપણે સ્લેશ કરીને લખી દઈએ રેઝ માં. એ તમારા ડેટા અપલોડ થવા જોઈએ વિથ ફોટોગ્રાફ્સ, બરાબર. ચલો અહીંયા નામ લખી દઈએ છે, જે સ્ટોરેજનું કોઈ બી નામ લઈએ. ચલો એક જ મિનિટ, સ્ક્રીન પર ઓન કરું. ઓકે, તો અહીંયા મેં ડેટા નાખવું છે, એ લખીને gmail.com 1 2 3 1 2 3 1 2 3 1 1 2 3 1 2 3 1 2, બરાબર. અહીંયાથી હિંમતનગર સિલેક્ટ કરી, या इधर सिलेक्ट करो, जी सिलेक्ट करो, इमेज सिलेक्ट करो,
અને એ સેવ કરો. એ સક્સેસફુલ ઇન્સર્ટેડ ડેટા એકવાર રિફ્રેશ કરો તો એ જો ફોટાનો પાથ સાથે આવી અને એ ફોટો તમારા પ્રોજેક્ટના અંદર સ્ટેટિક ફોલ્ડરના અંદર અપલોડ ફોલ્ડરની અંદર આવી ગયો છે. રેડી? આ ફોટો અપલોડ પણ થયો અને ડેટાબેઝમાં સ્ટોર પણ થયો. ઓકે, ચલો આપણે જે શીખ્યા હતા એનો જ ઉપયોગ કર્યો છે, નવો કર્યો નથી મેં, ખાલી ફાઇલ અપલોડનો પછી કોડ અટેચ કર્યો. તમને જે એક એક ટૂલ્સ શીખવાડે છે બધા ટૂલ્સનો ઉપયોગ કરી ડેટાબેઝમાં ડેટા વિઝન કરાય છે જે તમને ઇઝીલી આવડી જાય. હવે વાત કરીએ ડેટાબેઝમાં ડેટા પકડી લાવો. ડેટાબેઝમાં ડેટા પકડી લાવવા છે તો ક્વેરી કઈ આવશે? કોઈ કહેશે ડેટાબેઝમાંથી ડેટા પકડવા છે તો ક્વેરી કઈ આવશે? કોઈ કહેશે? એનીવન ગેસીસ? યસ ઓર નો? કોઈ કહેશે ક્વેરી કઈ આવશે? કોઈ નહીં? અવેલેબલ તો છો બધા? ખાલી એકવાર જોઈન થઈને સાઈડમાં નીકળી ગયા એવું નહીં કોઈ? હા, ચલો જવા દે આપણે મળીએ તો મળી જ જાય છે એમ. હા, સિલેક્ટની ક્વેરી. તો ડેટાબેઝની ડેટા પકડી લાવવા તો ક્વેરી આવશે સિલેક્ટની. બરાબર? સિલેક્ટની ક્વેરીથી ડેટા પકડી શકાય છે. અહીંયા તમારે ડેટા લઈને આવે એ લખેલું છે ઉપર જો સિલેક્ટ સ્ટાર ફ્રોમ લિસ્ટ ટેબલ. હવે સ્ટાર નો મતલબ શું છે? કોઈ કહે છે સ્ટાર નો મતલબ શું થશે? એનીવન? ઓલ. સ્ટાર નો મતલબ થાય ઓલ. મતલબ ઓલ એટલે શું? ઓલ એટલે શું? નો એન્સ? તો સ્ટાર નો મતલબ થાય ઓલ કોલમ્સ. અહીંયા સ્ટાર લખ્યું છે તો એ ઓલ ઓલ ડેટા ઓફ ટેબલ્સ નહીં, ઓલ કોલમ્સ. ડેટા તો બધા જ આવવાના છે, કોલમ્સ. તો એ સ્ટાર ની જગ્યાએ મેં લખ્યું રેજ આઈડી, મતલબ ઓલ ટેબલ આખા ટેબલ ના રેજ આઈડી ના ડેટા એમ. રેડી? અહીંયા રેજ આઈડી લખી, સ્ટાર ની જગ્યાએ રેજ આઈડી લખી, રેજ આઈડી કોમા કરીને નેમ લખ્યું. તો એ રેજ આઈડી અને નેમ બંને જ દેખાશે. એન્ડ અહીંયા જો સ્ટાર કરશો તો એ ટેબલની ઓલ કોલમ્સ ના ડેટા પ્રિન્ટ થશે. એ ટેબલની ઓલ કોલમ્સ ના ડેટા પ્રિન્ટ થશે. મારે એવું કન્ડિશન છે કે જેના ડેટા જાવા હોય એ જ પ્રિન્ટ થવા જોઈએ. તો એ કન્ડિશન આવવાનું હશે where name is equal to સિંગલ કોડમાં જાવા એન્ડ ગો કરશો તો એ જાવાના ડેટા આવે. રેડી? એ જ જગ્યામાં લખ્યું કે રેજ આઈડી, જેની રેજ આઈડી 2 લખેલી હશે એના જ હોય તો 2 નંબરના ડેટા આવ્યા. તો આ થઈ ગઈ તમારી સિલેક્ટની ક્વેરી કે જ્યાં તમે સિલેક્ટની ક્વેરીથી ડેટા લઈ શકો છો. ડેટાબેઝની ડેટા પકડી શકાય છે સિલેક્ટની ક્વેરીથી. હવે હું આની અંદર એવું કરીશ કે ડેટા પકડવા માટેનું ફંક્શન રેડી કરું છું ડિફાઇન get all data, get all data. બરાબર? એક ફંક્શન જ બની દઉં છે લખી જ્યાં કનેક્શન થાય, કનેક્શન ઇઝ ઇક્વલ ટુ માયકોન, કનેક્શન ક્લોઝ થાય, બરાબર? કનેક્શન ડોટ ક્લોઝ, કનેક્શન સ્ટાર્ટ એન્ડ ક્લોઝ ની વચ્ચે કોડ જ્યાં હું કર્સર અસાઇન કરીશ તો કનેક્શન ડોટ કર્સર, એ કર્સર ને અહીંયા આપણે ક્લોઝ પણ કરાવશું. મસ્ટ બી સ્ટાર્ટ એન્ડ ક્લોઝ કરીને જ કરવાનું છે એટલે વચ્ચે આપણે એવો કોડ લખીશું કે કર્સર ડોટ એક્ઝિક્યુટ અને એક્ઝિક્યુટ ની વચ્ચે તમારી ક્વેરી આવશે. જેમ નીચે આપણે ક્વેરી અલગ બનાવી હતી, નીચે કોલ કરી હતી એમ તમે કરી શકો છો. પણ અત્યારે મારે જોઈ સિલેક્ટ ની ક્વેરી લો, સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ અહીંયા રેજ ટેબલ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ રેજ ટેબલ. બરાબર? ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ રેજ ટેબલ અને એ જે રેજ ટેબલ થશે એ ડેટા નામના વેરિયેબલમાં લઈશું. તો ડેટા ઇઝ ઇક્વલ ટુ કર્સર ડોટ ફેચ, cursor dot fetch all. રેડી? cursor dot fetch all. હવે એ જે ડેટા છે એનો મારે રિટર્ન ડાટા કરીને લખવું પડશે. બરાબર? રિટર્ન કરું છું ડેટા. હવે શું કરીશ તો ભાઈ મારી પોસ્ટ મેથડ છે તો ગેટ મેથડ છે, મારા ડેટા જોઈએ છે અને એ જો હું ગેટ મેથડ કરીને લખીશ તો ગેટ મેથડ વગર ત્યાં ડેટા આવશે, પોસ્ટ મેથડનો ડેટા આવશે. તો હું શું કરીશ કે ભાઈ આ જે ફંક્શન છે એ ફંક્શન મેં મારા કોન્ટેક્સ્ટમાં અહીંયા લખી દઉં છું કે ભાઈ ડબલ કોટમાં લિસ્ટ લઈને જાય અને એ ગેટ ઓલ ડેટા થશે. રેડી?
અને એ જ જગ્યાએ અહીંયા પણ કોન્ટેક્ટ બનાવવું છું કે નોર્મલ પોસ્ટ મેથડ કોલ થાય ત્યારે પણ કોલ થાય અને જોડે જોડે એ કોન્ટેક્ટ બનાવ્યું છે કોન્ટેક્ટ નામ આલું છું પહેલા આપણે હાલતા હતા મેસેજ એની જગ્યાએ આલું છું કોન્ટેક્ટ અને ત્યાં પણ ડબલ કોર્સમાં લિસ્ટ લઈને જાય અને એમાં પણ આ ફંક્શન કોલ કરાવું છું રેડી આ ફંક્શન કોલ કરાવું છું અને આ જે કોન્ટેક્ટ છે એ કોન્ટેક્ટ ને કોમા કરીને પાસ કરવાનું છે રેડી હવે એ જે કોન્ટેક્ટ છે એ લિસ્ટ પાસ થઈ છે તો એ લિસ્ટ મારે પ્રિન્ટ કરાવવું છે તો લિસ્ટ પ્રિન્ટ કરાવવા માટે શું કરવું પડશે તો અહીંયા હું શું કરું છું તો આપણે એ ટેબલ ટીઆર3 સોરી કાર્ડ જેવું બનાવ્યું હતું એ કાર્ડની અંદર માર્જિન ટોપ બોટમ 5 આપી દઉં છું આ જ કાર્ડ આપણે કોપી કરી લઉં છું નીચે લઈ લઉં છું વચ્ચેથી ખાલી એક આ ફૂટરની જરૂર નથી ફૂટર હટાવી ગયું અને બોડીની વચ્ચેથી મારે અહીંયા જોઈએ છે ખાલી ડેટા એટલે ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરી દીધી અને અહીંયા લખી દઉં કે રજીસ્ટ્રેશન લિસ્ટ ફાઇલ સેવ કરાવી એન્ડ અહીંયા રિફ્રેશ કરાવું છું અહીંયા રિફ્રેશ થઈ જાય નીચે આવી ગયું લિસ્ટનું ફોર્મ ચલો હવે હું અહીંયા લખી દઈશ ટેબલ બરાબર એક કામ કરીએ મારે અહીંયા શું કરવું પડશે જેંગો ટેમ્પલેટ ની જગ્યાએ HTML અહીંયા લખીશ ટેબલ ની અંદર બુસ્ટર નો ક્લાસ આવશે ટેબલ ડેશબોર્ડ ટેબલ ડેશ પ્રીપેડ બુસ્ટર વાપર્યું છે ખબર હશે પ્રીપેડ અહીં અંદર ટીઆર ની પહેલા આપણે લખીએ ટેબલ હીડર તો આની અંદર મારે ખાલી ઓનલી હીડર જ રહેશે ટેબલ એચ અને એમાં આઈડી પછી કઈ કોલમ છે લઈ શકે છે એવી તો અહીંયા આઈડી નેમ ઈમેલ 3 3 6 ને 3 9 અહીંયા 9 કોલમ છે 2 3 4 5 6 7 8 9 બરાબર અહીંયા નેમ ઈમેલ અહીંયા ઈમેલ મોબાઈલ અહીંયા મોબાઈલ પાસવર્ડ અહીંયા પાસવર્ડ ઝેન્ડર સિટી ઇમેજ અને અહીંયા એન્ટ્રી ડેટ આગળ જઈને આપણે એડિટ પણ કરવાનું છે તો એ એન્ટ્રી ડેટ ના કોપી કરી અહીંયા એડિટ અને અહીંયા ડિલીટ એવું સેમ છે અહીંયા ટી બોડી TR and અહીંયા TH actually sorry અહીંયા 1 2 ચલો એક લખો છું 2 3 4 5 6 7 8 9 આ ફાઇલ સેવ કરી રિફ્રેશ કરી તો એ ડેટા આ રીતના દેખાય ચલો અહીંયા 9 અને 10 ને 11 હું એડિટ એન્ડ ડિલીટ બટન છે એના સાથે ફાઇલ સેવ નથી રિફ્રેશ અહીંયા ચલો એમાં સેન્ટર જોઈએ તો ટેબલ ટેક્સ્ટ ડેશ સેન્ટર ઓકે ચલો રેડી અહીંયા આવો ડેટા પ્રિન્ટ કરાવવા છે તો ત્યાંથી જે લિસ્ટ લઈને આવો છો તમે આટલા મેં કોલ કરી દીધી એટલે મારે બટન પર ક્લિક કરો તો ડેટા લઈને આવવા જોઈએ બટન પર ક્લિક ના કરો પેજ લોડ થાય તો પણ ડેટા લઈને આવવા જોઈએ એટલા માટે મેં એ ફંક્શન બનાવ્યું તમારે આખો કોડ વારે ગયેલો લખવો ના પડે બરાબર એટલે ફંક્શન કોલ કરીને અહીંથી રિટર્ન ડેટા કરી દીધો ઓકે બેઝિક પાયથન જા ફંક્શન બનાવવું અને ફંક્શન કોલ કરાવવું ચલો હું અહીંયાથી જેંગો ટેમ્પલેટ બરાબર એન્ડ અહીંયા હું લખી ફોર શું લખ્યું ફોર આઇટમ ઇન લિસ્ટ ચલો એક કામ કરીએ લિસ્ટ લઈને આવશે નહીં આવતું તો એના માટે આપણે અહીંયા લિસ્ટ પ્રિન્ટ કરીએ curly brackets અને લખીશું લિસ્ટ બરાબર તો એ જો ડેટા જે લઈને આવશે ને એ પ્રિન્ટ કરી બતાવજો 1 java gmail.com 1 2 3 1 2 3 પહેલો ડેટા બરાબર પછી કાઉન્ટ સ્કેન બીજો આવે છે કાઉન્ટ સ્કેન ત્રીજો આવે છે કાઉન્ટ સ્કેન ચોથો આવે તો આ જે ડેટા આવ્યા છે તમારી ટપલ્સ આવે અને એ ટપલ્સ ની પોઝિશન વાઇઝ ડેટા પકડવાનું પડશે તો 0.1 છે 1 java છે 2 ઇમેજ છે gmail વાળું છે 3
મોબાઈલ છે, પાસવર્ડ છે, જેન્ડર છે, તો એ જ લખવું પડશે. તો તમને આઈડિયા ના હોય તો ઉપર લિસ્ટ પ્રિન્ટ કરી દો, રવા દો અને અહીંયા યુઝ કરો ડાયરેક્ટ પેલા સમજણ પડે એટલા માટે ફોર આઈટમ ઇન લિસ્ટ, મતલબ લિસ્ટમાંથી એક એક ડેટા પકડશે અને આ જે ફોર જે છે આ ફોર નો કટ કરું છું અને એ ફોર ને અહીંયા નીચે પેસ્ટ કરું છું. બરાબર, આ ફોર નો કટ કરું છું અને એ નીચે અહીંયા પેસ્ટ કરું છું. રેડી? ચલો તો અહીંયા જો ડેટા ઘણા બધા છે તો એ પ્રમાણે જો ફોર લૂપ ફરશે તો એટલા બધા ડેટા આવી ગયા, 3 ડેટા આવી ગયા. હવે એમાંથી મારા ડેટા પ્રિન્ટ કરવા છે તો અહીંયા curly brackets and અહીંયા લખાશે item of 0. તો અહીંયા શું આવશે 1 2 3, જો આઈડી આવી જશે. અહીંયા 1 2 3 આગળ આવી. ચલો હવે 1 1 જાવા લખેલું છે, નામ લખેલું છે તો એમાં લખાશે curly brackets item of 1. બરાબર, તો અહીંયા item of 1 પછી ઇમેજ છે તો curly brackets item of 2. બરાબર, આવી ગયું. એ જ રીતે curly brackets item of 3. બરાબર, એ જ રીતે curly brackets પાસવર્ડ curly brackets item of 4. રેડી? એ જ રીતે curly bracket માં gender, તો અહીંયા gender માં item of 5 item of 5. ઓકે, એ જ રીતે curly brackets item of 6 and item of 7. ચલો અને item of 8. રેડી? અહીંયા તમારા ડેટા બધા આવી ગયા. હવે ઉપર ખાલી લિસ્ટ જે બનાવેલું છે પ્રિન્ટ કરાવી દઉં એ કાઢી શકો છો. ખાલી આઈડિયા લેવા માટે કે ભાઈ ડેટા કઈ ફોર્મેટમાં આવી રહ્યા છે એ જોવા માટે લખી દઉં. તો આ થઈ ગયા તમારા ડેટા. એમાંથી એડિટ લખેલું છે, અહીં હું ખાલી ટેમ્પરરી એડિટ લખું છું, ટેમ્પરરી ડિલીટ કરું. તો અહીંયા આપણે આજે ડેટા ગેટ કરાયા, ગઈકાલે ડેટા ઇન્સર્ટ કરાયા હતા, ખાલી આજે ફાઇલ અપલોડ સાથે ઇન્સર્ટ કરાયા અને જોડે જોડે ડેટા ઇન્સર્ટ સાથે ગેટ કરાયા. હવે જે ફોટો અપલોડ થયેલો છે એનો ફોટો દેખાવો જોઈએ અહીંયા. તો અહીંયા આપણું જે ફોર્મેટ છે એન્ટ્રી ડેટના આગળનું, તો અહીંયા આ રીત, તો અહીંયા હું લખીશ ing ટેગ. ing ટેગ પૂરો કરીશ. જોડે જોડે અહીંયા src, અહીંયા ઓટોમેટિક પૂરું નથી, એકવાર ટ્રાય કરી જોઈએ અહીંયાથી html વાળું. html નું પૂરું તો નહીં થાય પણ આપણે અહીંયા ing કરી અને અહીંયા પૂરું પણ કરી દઈશું. ચલો પૂરું કરવા જેવું દીધું તો ચાલશે. અહીંયા curly brackets ડબલ કોર્સ ના વાપરો આવી દઈએ. ચલો curly brackets નું કરી દેવાનું and અહીંયા height અહીંયા 200 યા 100 width 100 અને Django complete. ફાઇલ સેવ કરો, રિફ્રેશ કરો. જો ફોટો નહીં હોય તો ખાલી આવશે, ફોટો હશે તો એ દેખાશે. ફોટો થોડો ઢંગનો બતાવવો છે તો તમે સ્ટાઇલ લખી શકો છો, સ્ટાઇલ ડબલ કોર્સ અને એ લખાય તો ઓબ્જેક્ટ ફીટ કન્ટેન. એ ફોટો ઢંગનો દેખાશે. હા, ભલે ગમે તેટલી હાઈટ આપીએ, ફોટો ઢંગનો દેખાશે ફાઇલ. રેડી? અહીંયા તમે નવો ડેટા નાખો છો, અહીંયા નવો ડેટા નાખી રહ્યા છો, જેમ કે અહીંયા નાખી ધ્રુવ, એ dhruv@gmail.com 123 123 and અહીંયા સેવ કરી લઈએ. તો સક્સેસફુલ ઇન્સર્ટ ડેટા અને નીચે ડેટા આવી ગયા. રેડી? આવી તમારો ડેટા ઇન્સર્ટ થયા અને જોડે જોડે નીચે ડેટા લિસ્ટ થયા. આ થઈ ગયું તમારું ઇન્સર્ટ અને સિલેક્ટ.